ખેલૈયાઓ માટે અહીંયા સૌથી મોટા સમાચાર છે। નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે મોટી આગાહી આપી છે। અંબાલાલે કહ્યું છે કે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તડકો નીકળશે, જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન નહિવત વરસાદ રહેશે। હવે હમણાં જનજનને વરસાદથી ઘણું નુકસાન થવામાં આવતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે। नवरात्रि में तड़को निकल છે અને તડકો અકળાવનારો છે। अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में। कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है। अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा। અરવલ્લીના અમિયાપુરના રહીશોએ વાયરલ કર્યો છે આ વિડીયો વાયરલ કરી સરપંચ પર મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। અમિયાપુર સરપંચ પર હેન્ડપંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ન બોરવેલ કર્યો, ન ખાડો ખોદ્યો, પંપ મૂકી દીધો ખાલી, કાગળ ઉપર 100% કામગીરી બતાવવાનો પણ આક્ષેપ કરાયો છે। સ્થાનિકોએ સ્થળ ઉપર જઈને વિડીયો બનાવ્યો, વિડીયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા। હેન્ડપંપ ઊંચો કરી જોતા નીચે સ્ટેન્ડ બનાવી દીધું હોવાનું સામે આવ્યું। સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્તાનનો અહીંયા લોકોએ જ ખુલાસો કર્યો। જૂનાગઢ શહેરના જોશીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ જ સ્થિતિ રહેવાથી તે બંધ રહે છે। અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકો અને રાહદારીઓ માટે બ્રિજ બંધ રહે છે। અંડરબ્રિજ બંધ રહેવાના કારણે સ્થાનિકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે, તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા ઉપરથી પસાર થવા મજબૂર થયા છે। અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વરસાદ થાય ત્યારથી બંધ થઈ જાય છે। 7-7, 8-8 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી। નગરપાલિકા કોઈ આવતી નથી અને ઉપરથી અમે પગ ચાલીને જાય છીએ તો ઉપરથી રેલવે પોલીસ પણ અમને હેરાન કરે છે અને આનો કોઈ નિકાલ છે નહીં। ચોમાસું આવે એટલે 4 મહિના બંધ જેવું માની લ્યો ને, એવું જ અહીંયા થાય છે। પાણીનો નિકાલ કંઈ થતો નથી ક્યારેય, અને અઠવાડિયે દવાથી પાણી ભર્યું રહે તો પાછો વરસાદ આવી જાય। રાજકોટના ધોરાજીમાં રોડ ઉપર દૂષિત ગટરનું પાણી ફરી વળ્યું છે। ધોરાજીના જેતપુર રોડ ઉપર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ફરી વળતા શહેરીજનોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધોરાજીના જેતપુર રોડ પર ઘણા સમયથી રોડ રસ્તાઓ, ટ્રાફિક અને ગટરની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે શહેરના નગરપાલિકા અને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। હવે તંત્રને જાણ કરવાની જે તમે વાત કરો છો, તંત્રના અધિકારીઓ આ રોડ ઉપર રોજ નીકળે છે અને આ સમસ્યા બધાને દેખાય છે, તો આમાં રજૂઆત કરવાની ન હોય, એની મેળે એને દેખાવું જોઈએ ને એની મેળે એને સમસ્યા સોલ્વ કરવી જોઈએ। પંચમહાલમાં જમીનના વળતર મામલે ખેડૂતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું। ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઈવેમાં સંપાદિત થયેલી જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માંગ કરી। ખેડૂતોનું કહેવું છે કે ગત 2010માં ઓરવાડા, કેવડિયા સહિતના ગામોના ખેડૂતોની જમીન અને મકાન માર્ગના નવીનીકરણ દરમિયાન સંપાદિત થયા હતા, જેમાં ખેડૂતોને નજીવું વળતર ચૂકવાયું છે, જેને લઈને ખેડૂતો છેલ્લા 14 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। આજે પણ તેમને નાયબ કલેક્ટર પાસે મોકલી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોએ રજૂઆત કરી છે, ત્યારે જો તેઓની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેમની માંગણીઓને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે। આજે અમે આવ્યા છે તો આવ્યા હતા તો એમાં અમને કેવું નાયબ કલેક્ટર સાહેબ પાસે અમને મોકલ્યા હતા અને એમને જોડે અમે અરજી આપી છે। અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવશે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આવતી ચૂંટણીઓ માટે અમે કેવો કે બહિષ્કાર કરીશું। અને અમારા જમીન 2010ની અંદર સંપાદન થઈ છે, એનો વળતર આજ દિન સુધી અમને મળેલ નથી। આજે 13 વર્ષથી જ અમારા જમીન ગઈ છે, મકાનો ગયા છે, ઝાડો ગયા છે અને ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હવે શું કરવું એ આજે ખેડૂતોને પ્રશ્ન થઈ રહ્યો છે, જેથી કરીને અમારી એક ઉગ્ર રજૂઆત છે કે અમને જલ્દીમાં જલ્દી તકે લવાદનો નિર્ણય મળે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
સહાયની જાહેરાત તો કરાય, પરંતુ હજુ સુધી સર્વેની કામગીરી થઈ નથી. ત્યારે હાલ ફરીવાર પડેલા મેઘ કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાછતરા વરસાદે ખેડૂતોને આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરાવી દીધી છે. વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યો અને હવે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મીટ માંડીને બેઠો છે. જો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવશે અથવા ખેડૂતોને જમીનો વેચી શહેરો તરફ હિજરત કરવાનો વારો આવે તેવી શક્યતા છે. વરસાદની છેલ્લી ઇનિંગના કારણે ખેડૂતોની દશા બેઠી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. દ્વારકાના જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે. કપાસ, મગફળી સહિતના પાક બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર છે. મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં આજે 10 ગાયોના મોત થયા છે અને આ મોત મામલે મેયરે પ્રતિક્રિયા આપી છે. રાજકોટ મેયરના નયના પીરડિયાએ લૂલો બચાવ કર્યો. તેમણે કહ્યું કે મનપા દ્વારા જે રખડતા ઢોર પકડવામાં આવે છે તેમાંથી મોટાભાગના પશુઓ બીમાર હોય છે. ઢોર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક આરોગતા હોવાથી તેમના મોતનું પ્રમાણ પણ વધે છે. એનિમલ હોસ્પિટલનું સંચાલન જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ટ્રસ્ટ સંચાલન પરત કરવા માંગતું હશે તો સંચાલન પરત લઈ લેવામાં આવશે. આજે કોંગ્રેસ આગેવાનોએ આ ઢોર ડબ્બામાં પહોંચી પશુઓના મૃત્યુનો આક્ષેપ મહાનગરપાલિકા પર કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઢોર પકડવાના મુદ્દે ઢોરને પકડવામાં આવતા ત્યારે ઢોર છે કાં નબળા હોય, પ્લાસ્ટિક એને ખાધું હોય અને બીમાર હોય એવા ઢોરોને આપણે ડબ્બે પૂરેલા હતા અને આ આખું સંચાલન જીવદયા પ્રેમીને આપણે સોંપેલું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સત્તાધાર રોડ પરની સાર્થક પ્રાથમિક શાળાને નોટિસ ફટકારી છે. બાળકોની સલામતીને લઈને શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી, જેમાં શાળાનો દરવાજો રોડ સાઇડ પર સીધો નીકળતો હોવાથી વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહે છે. શાળા સંચાલકોને બાળકો મામલે સેફટી પ્રિકોશન્સ લેવા તાકીદ કરવામાં આવી છે. તો આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે સલામતીના પગલાં નહીં લેવાય તો શાળાના વર્ગો બંધ કરવાની પણ ફરજ પડી શકે છે. સાથે શાળાને આ મામલે જવાબ રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે. અમે અસલામત જણાતા અમે નોટિસ આપી છે અને એમનો ખુલાસો માંગ્યો છે. આગામી દિવસોમાં એમના ખુલાસાને ધ્યાને રહી સેફટી પ્રિકોશન જો કરવામાં આવશે તો બરાબર છે, નહીં કરવામાં આવે તો અમે આગામી સમયમાં વર્ગો બંધ કરવા માટેની કાર્યવાહી પણ કરીશું. અમદાવાદના સત્તાધાર 4 રસ્તા પર સોલા રોડ પર આવેલી સાર્થક સ્કૂલ છે કે તેને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સોકોઝ નોટિસ ફટકારી છે. બાળકોની સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્કૂલ જે છે તે કોમ્પ્લેક્સમાં બીજા માળે અને ત્રીજા માળે ચાલી રહી છે અને જે સ્કૂલનો જે દરવાજો જે છે તે સીધો રોડ પર ઉતરી રહ્યો છે. એટલે કે બાળકો જે અભ્યાસ કરીને જ્યારે છૂટે છે ત્યારે સીધી સીડી છે તે રોડ સાઈડ આવે છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બાળકોની સલામતી જોખમાય છે, બાળકોને અકસ્માત થવાનો ભય રહે છે અને તેને લઈને સેફટી પ્રિકોશન જે છે તે રાખવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને તાકીદ કરી છે અને સ્કૂલને નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં જો સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારના સેફટી પ્રિકોશન લેવામાં નહીં આવે તો સ્કૂલના વર્ગો બંધ કરવાની જે છે નિર્ણય પણ કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં પૂરના સંકટની વચ્ચે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ નોંધાવાઈ છે. નશાની હાલતમાં ફાયર જવાનને માર માર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. પીડિતે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફાયર કર્મીને જાનથી મારી રાખવાની ધમકી આપી હોવાનો આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર જવાન અમરસિંહ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. પૂરની સ્થિતિ અંગે નીચાણવાળા વિસ્તારોમાં અનાઉન્સમેન્ટ માટે બોલાવેલા કર્મીને ગાળો બોલીને નશાની હાલતમાં માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ચીફ ફાયર ઓફિસરે આંખ, કપાળ, લમણાના ભાગે ગળદા પાટુનો માર માર્યો. મારામારી દરમિયાન ચીફ ફાયર ઓફિસરે છૂટી બોટલ માર્યાનો પણ આરોપ મુકાયો છે. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિવાદમાં આવી ચૂક્યા છે. અમારી ડ્યુટી 3 થી 11ની હતી અને 11 થી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં, એટલે 2 ડ્યુટી કરવાની હતી.